વખતે આ ખીમ બાપા ભાણ પુત્ર ખીમ ભાણ સાહેબના દીકરા ખીમ એક તો વખતે આગળ છે તો કોઈ પાર નહીં ત્રિકમ સાહેબ બાપા આવ્યા લુવાણા લોકો બધા કચેરા મારે તો ઓરિજિનલ બ્રાહ્મણ કેવા પૂછ્યું કે ભાઈ ખીમ બાપા આવા દો હવે તમે થોડોક આવો આગળ બેસો તમારા ભાવના છે ને બરાબર તમને સમજાય જશે પછી હમણાં પણ ત્રિકમ સાહેબ બાપા સત્તા જોડ બાપા સુંદરી નથી આપણે કહે તમે એવા કે બાબુ બીજું કાંઈ નથી મારા બાપ છે બાબુ મને તો રામ ગોસ્વામીની આજ્ઞા થઈ છે તો હું તમારે કે તમને ભજન ગાઉં રામ ગોસ્વામીની આજ્ઞા જ્યાં એ સુંદરીમાં ભજન ગાવા માંડ્યા એક ગાયું બીજું ગાયું ત્રીજું ગાયું વાહ 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 ત્રિકમ બાપ અહીં ગાય બેટી પૂજા બેન બેટા બેટી આપણે ગુરુ કર્યા આપડાઈ ગયો અડધા ભાગના પોણા ભાગના બંધ થઈ ગયેલું મને મારા ભાઈ તું બોલાય કરવાનું કઈ બોલાય નહીં કે યાર માનવી ના કહેવાય પણ એને બરોબર ગુરુ ગમત બોલે તો ભાઈ એને વાત જ ક્યારે છે બાબા મારે હવે દર્શન કરવા આપણા ક્યાં ચિત્રોડ અને ક્યાં રાપ હવે હાલી જાય હાલી જાય મોટી બીજી વાત તમારે થઈ ગઈ છે ઓખા મંદિર થી માંડવી થી ઓખા જવાનું અને રોમે રોમમાં બસ ખીમ જ લાગી ગઈ સાગર ત્રિકમ સાહેબ છે ને એ હનુમાનજીના અંશા તરીકે હિમ સાહેબ જે છે ને એકલસિંહ નો અંશા તરીકે મને પરંપરા યાદ ખીમને કીધું બાઈક આવ્યું છે તે ઓખાનું આવ્યું છે કે ત્યાં ભજન સત્સંગ છે પાઠ વસ્તુ છે જવાનું છે આ બધા ભેળા છે ને આ બધાની ના પાડે છે બાબા તો મારી ભેળા છો પણ આપણે હોડકા બધી તો મને અહીંયા એટલો તો અધિકાર ખરો ને કે હોડકામાં બિરાજમાન આપતા ત્યાં સુધી તો હું ત્યાં આવી શકું દર્શન કરવા કેવો બાબત ખ્યાલ કરવા જેવો તું હોડકામ કહી જાય આ તમારા બધા સાથીદારો છે ને એ બધા નારાજ થાય હોડકા બધી મને આ પાઈ માંડવી મંદિર આવ કેવા માંડવી મંદિર એકમ બાપા પણ તૈયાર કેમ બાબા ત્રિકમ હમું ધ્યાન મજા નહીં
આને તો નક્કી હતું શરીર તો પડવાનું, એને તો એ ખબર છે કે પડવાનું હાથ કે કાર કે બીજે ત્રીજે બાપાનું નામ તો અમર છે. એને એનું ઓળખું ચાલુ જ ને આવો અચો હતો એમ કહે જય ખીમ બાપા કે તો સાગર અવતાર હોય ને જો મારો સાચો હૃદયનો પ્રેમ હોય તો આ અચળો પાછળો આમ દરિયામાં ઓળખું ચાલુ બરોબર છે ને આમ દરિયામાં એકમ બાપા નામ લઈને એ ચાદર માંથી બેસી ગયા. એકમ બાપા બેસી આ ઓળખું ચાલુ થાય અને આને કોઈ આંખ વીચી ભજન ચાલુ એનું આ ચાદર ચાલી ચાદર ચાલી. હવે આપણે કદાચ પૂછે કે તમે આવા બધી વાતો કરો છો સાધુડા તો એ વખત તમારે આગળ બીજા પુરાવા છે કે હા જામનગર થી દીવ ગયા છો બોલાસ જામનગર થી દીવ અમરેલીમાં મુરદાસ બાબુ થઈ ગયા દ્વારકી નથી એમના ગુરુ જીવનદાસ ગોંડલવા એ ફિરંગી લોકો એમ કીધેલું કે અમારા ગુરુદેવ તે વખતે 2-5 જણા મુરદાસ બાપુના શિષ્ય કે અમારા ભગવાન ગુરુદેવ આવે ગોળ કે હા એ વખતે ફિરંગી લોકો દીવ દમણ નથી ગોવા એટલે ફિરંગી બેઠા રોવા પણ હવે એમ મુરદાસ બાપુ એને એમ દાદર પાસે મુરદાસ બાપુ દેવ ગયા દાદર પાસે દેવી ઓલા બધા ફિરંગી લોકો જોવા મળે કે આ ઓળખું મોકલું નથી, કાંઈ મોકલું નથી, આ મોકલું નથી ને આ વળી આવ્યા સોપો પછાડ્યા માય ગોડ આ વાહન તો જોયું ન હોય પછી તો વાંચવું રહી ગયું છે તો પધરામણી છે પણ પેલા છોકરાએ 3 દિવસથી રોટલા ખાધેલા નહીં. બધા બાપુ રોટલા ખાધેલા નહીં, પાણી પીધા નહીં અને નક્કી કરેલું કે બાપા ન પધારે તો દરિયામાં શરીરને જંપલાવી દેવા. મને કીધું માનબાઈ નો ઉપદેશ દીવમાં જ હતો. માનબાઈ સોની જ્ઞાતિના બેન છે માનબાઈ છે. ધીરે માનબાઈ કરીને એનો પદો આવે દીવમાંથી કેમ રાણી ગોર ત્રિકમ બાપાની ચાદર ચાલી જાય છે ને ત્યાં તો ઓખા ઉતરી ગયા. લુવાણા લોકોને એમ થઈ ગયું કે ત્યારે લુવાણા લોકો પછી ભીમ બાપાને પૂછે હાથ મોર ત્રિકમ તો એમનું ચાદર માથે આવ્યા. હા આ કુકડી બધે આને કોઈ ઓળખવું હતું, આને કોઈ મછવો હતું, આને કોઈ ત્રિકમ સાહેબ બાપા બિરાજમાન બાપ ત્રિકમ આવ્યો. પછી ભજન કર્યા છે અરે પછી તો ખૂબ એની કહાની છે બધી વાત. સુરતા એવડી મોટી કરી સુરતા એવડી મોટી કરી પ્રેમથી પછી મળ્યા છે. પછી એને તો બહુ બાપાનો ઉપદેશ પછી આ ભીમ તો બાલંબા વાળા અને આ ભીમ આમરે
કારણ બારણ કોઈ નહીં. બારણભાઈ આમરણ એ 24 માં જઈશું. બાજુમાં હું જે આવું છું ત્યાં આમરણ 24 માં જાય. હું ત્યાં જે આવું છું બાલમમાં આપણા બધાય આ કરિયા કુંભાર નથી કરિયા કુંભાર બાલમ બોલાવવાના નથી આવતા બધા આપણે જી હા જી. નટુભાઈ ને હા બા એ બધા ક્યાં ના બાલમ જોડિયા બાલમભાઈ વિસ્તાર બધા. બે પાંચ પોલીસ ગયા પાંચ એક નાદનું બધું હકીમ સાહેબ નાદના રવિ રવિના પછી મોરા રવિના મોરાળો હા અને મોરાના પછી એક પોતી થઈ ગયા ત્રોળમાં વાહ વાહ સુમરો હાજી શેરાની સુમરો એને પિતાશ્રીનું નામ આજના મુસલમાન સુમરા વારે ઓછી વાત કો ભજન આ મને ઘણા વખત વાતો કરતા કરતા એવી કોઈ સ્થિતિ આવી જાય છે ને પછી હું ગભરાઈ જાઉં. કોઈ કોઈ સમય એવું થાય જાય છે અને તમે આપ છો એટલે બની જાય એવું ને કંઈ બની જાય છે એ અમુક અમુક વાતો હું લગભગ નથી કરી કિરાણાની વાતો અમુક આવે અને અમે કહે રવિ ભાણની આવે વાતો અમુક બીજી વાતો આવે તો દીદી હવામાં વિરારની વાત છે એમાં તો વિરારની જ વાતો આવે વાહ પથ્થર હતા જે પાણી થઈ ગયા તમે છે પથ્થરો પીગળે ને એમાં એમાં જ પથ્થરો હાજી ભાણ બાપાની ઉત્પત્તિ ત્યાં તે એના ગુરુ કોણ એના ગુરુ કોણ એના ગુરુ કોણ ત્યાં બધી કહાની ભાણ બાપાની ઉપાધિ થઈ ગઈ ભાણ બાપાની પ્રચાર બહુ થઈ ગયો બોલો હા બરોબર એના ભાઈ ને એને બધા એને ભળે કરી એના ભાઈ ઘરવાળી બહુ સેવા કરતી હતી. હાજી હાજી એક વખત આપણે કરશું હા સહન કરવાનું સંતોને ફાળે તો બહુ જ આવ્યું બીજું કોણ કરે એક સંતનું નામ એવું નથી કે એને કઈ સમાજનું તમે બેઠા હતા વળી આ વાત તો નીકળી ગઈ થોડી બોલવું ક્યાં મારે કેવી આગળ વાત કરું વસ્તુને વ્યક્તિ વાળા હોય તો સમજી શકે વિષ્ણુભાઈ એક જ છે ને મને હા વૈષ્ણવ તો વિષ્ણુ વૈકુંઠમાં તો એ જ નહીં વિષ્ણુ બસ ડાયરેક્ટ કીધું વૈકુંઠ હોય વાહ આવ્યો ને કરું શકું પછી રામદેવજી પિરાણાની પ્રક્રિયા લેવાની જ્યાં ભાણ સાહેબ ભાણ હોય અને કોઈ પિરાણું અને કોઈ વચનકોટી વાળા પુરુષો અને કોઈ રાણી રૂડીમાંની જે રમત 1800 ના સહિતામાં કર્યા 1700 ને 1800 એમાં સામેલાને હા સામે હા એ મારી એક વાત સામે ભગવાન કેમ છે એ વાત મોચીને જેતપુરના મોચીએ દેવી આપી એક સંત ગિરનાર પાસે બહુ જ
સંત જે છે એને સહન પણ એટલું કર્યું છે, ગમ એટલી ખાધી છે, બીજાના નામ માટે બરબાદ પણ એટલા થયા છે, અને પાછે પણ સંતો ઓછું છે આખું. જી હા. સંતો કોઈ નહીં એમ. સંતો પર હિત કાઢે છે આ જ ચાલે. આપણે તો સંતવા લાયક નથી, પાપા ડગલે કૃપાથી ભરી રહે. પણ એ પ્રવાહમાં મને એમ લાગે છે એમ અલગ જ આવતો હોય છે સંત પરંપરા, એ અલગ જ પ્રવાહ સમાજની હારે સંતની આખી લડાઈ. ભાણ સાહેબના ગુરુ ખિસ્ટન સાહેબ, છઠ્ઠો આંબો ગુરુ થતા નથી ગુજરાતી. મને કંઠી વાળે તું તો પડતા ધારી છે, તું તો રૂપિયા અવતાર વાળો, પણ મને કંઠી નથી, મને બધે કામ કીએ. વાહ. બે મિત્ર, અચ્છા બે મિત્ર. હા, છઠ્ઠાણુંમાંની ઝીંઝુડામાં ઉત્પત્તિ. બધાના ઝીંઝુડા છે ને, ખરા ઘોડા ઝીંઝુડા નહીં. જી હા. જીંજોડો છે ચૂંટણી આજુબાજુમાં છે. બે મિત્ર ભેળા છે. મૂળ બાપુ એ વડવાળાની જગ્યા છે, કેવા છે વડ નીચે વડલા ને વરસાવ્યો દૂધથી, એ લોરંગરી બાપુ ની કરતા. હા, જેવું લોરંગરી બતાવેલો છે. મુંડાજીનો ઉપદેશ આપેલો છે, એ જેવું આને બેને છઠ્ઠા અમારે બહુ મિત્ર છે, અને ક્રિશ્ચન હાજી. સ્પષ્ટમ સાહેબ તું મને કંઠી બાંધી બોલે કે તું મને કંઠી, તું મને હાથે મત. આપણે તો મત ભરીને બે રહી છે, હારે ખાઈએ છીએ, પીએ છીએ, હોઈએ છીએ, હારે એક મત છે, પણ તમે મોટા છો તો મને તમે કંઠી બાંધો. તો કંઈક શરત કરી આપણે, કેવો શરત કે તું, હું તમને કંઠી બાંધી દઉં. હાલો સિસ્ટમ સાહેબ, હું તમને કંઠી બાંધી દઉં, પણ સતનો રસ્તો તમારે મને સમજાવવાનો. ઓહો. મોરધાજી સવારે પકડી ગયા. અરે વાહ. કેને મોટાઈ દેવી. વાવ. કંઠી પછી રહી છે સતનો રસ્તો માર્ગદર્શન બસ ભાણ બાપા, ભાણ બાપા બરોબર. ન્યાય ભગવું બીજા આપ્યું છે રૂપકર સાહેબ, રૂપકર બાપા, રઘુનાથ રઘુનાથપુરી. રઘુનાથ રૂપકર કરે હાજી બાબા. હા. કાંઈ ગુજરાત. હવે આવી બધી પરંપરાની વાતો, જૂની જૂની વાતો ખૂબ સાંભળેલી હોય, સંતોના દર્શન કરેલા હોય, હવે પછી બીજું માન્ય કેમ થાય? હવે મને તો એમ થાય છે બધાને તો નમસ્કાર કરાય નથી. ભાણ સાહેબ ક્રિસ્ટન સાહેબ, ક્રિસ્ટન સાહેબના ગુરુ આદવન સાહેબ, આદવન સાહેબના ગુરુ નીલકંઠ સાહેબ, નીલકંઠ સાહેબના ગુરુ પદમ સાહેબ, પદમ સાહેબના ગુરુ કબીર સાહેબ, કબીર સાહેબના ગુરુ રામાનંદ સાહેબ, રામાનંદના ગુરુ રામા અનુજાચાર્ય, અને રામા અનુજાચાર્ય દેવનાચાર્ય. કબીરબાજી પરંપરા એ છે. કબીરમાંથી સાહેબ પ્રગટ થયા, ચાર અવતાર લખ્યા છે, કબીર સાહેબ કબીર છે, બધા વીર
પછી લાલો બાપો, હાઈલા વાળો લાલો બાપો, રાણીપુર જલારામ બાપો, એ બધે એમાં પાછા હારી ભેળા થઈ ગયા. એ બધા સમકાલીન. હે? સમકાલીન. આ સમકાલીમાં પાસે ઓછા પછી વર્ષ આપે છે. એક હકીકત ભાઈ એવી છે કે રાણી રૂડીમાં કેરાલામાં ઉત્પન્ન થયા. હીરા બાપા એના પિતાશ્રી થારમાંથી ઉપદેશ મળેલો છે હીરા બાપા. હીરા બાપા દર અમાસ ઉજવતા જોર નાખતા ને હીરા બાપા હા ભરવા હતા. રાણીમાં રૂડીમાં બે દીકરી ગીરાનો અવતાર રાણી રૂડીમાં તેલમાં ગયેલા બહાર ગયેલા એમાં લાલો બાપો ને જલારામ બાપા બે ગયા સીતારામ કરવા દર્શને આવે કે હાલો ને રામ આવ્યા લાલા કે હાલને કે હાલીને જલા આણે જતા જઈએ આપણે નકરનો ઠાકર અહીં છે તે કેવો બેની નાખે ત્યાં તો સાધુ પાંચ પછી બેઠેલા ગુંડલ બાપુ રાણી રૂડીમાં તો બહાર ગયા જ્યાં જોયું ત્યાં તો કઈ ત્યાં ડબ્બામાં તો કાંઈ નહોતું ઘઉં હતા પીડ્યા થોડા ઘઉં હતા ને અડદની દાળ ને એવું પડ્યું ચલા કે શું કરશું દાદા બાપા હાલો આપણે બે જણા ઘંટીએ બે જણા ઘંટીએ બે ઘંટીએ બે જણા બેહી દળી નાખી બાજરી લોટ થઈ ગયો તૈયાર હવે હારણ બે જણા બે રોટલા કરવા એટલે મારી યાદ છે પાછા રોટલા કરી તૈયાર કરી સાધુ પંગતના હરિયર કરવા 4 આડે સુધી નાખી. હા સીતારામ કોણ લાલો જલારામ બાપા કે હામાં કેમ આવ્યા તમે દર્શન કરવા આવ્યા હતા આ સાધુરાને બધે લોટ નહોતો કરતો લોટ નહોતો કર્યું શું તમે તમે ઘંટી નહીં કે બે જણા અરે મેં તમને તકલીફ આટલી બધી આપી તો તમે મારે ત્યાં ઘંટી દળવા આવ્યા તો પછી મારે બધી તમારી ત્યાં દળવા પડશે. આ ભક્તો હરિયર કરાવી પછી હવે આપણે હરિયર બધા સાધુ કરી નાના મોટા હવે આપણે 4 જણા બે જઈએ હારે એ જાતિ ભાઈ જોઈ લો જાતિ પણ મૂકેલી થાય છે ફરી વાત કોણ ભાઈ નરેશકુમાર ને એ લોકો બહુ આવે બધું પૈસા તમારું કામ નહીં. એમાં આપણું કામ બેસનવાર હું ગયો મને તમામ પ્રકારનો આખા ક્ષેત્રનો અનુભવ થઈ ગયો આપણને તો લાયક નથી. ઘણા વખત એવું બની જાય મૌન થઈને બેસી જાવ
બધાને બોલાવો. અરે એવું કરે. હા. એમાં મારે આ કથામાં મજા શું પડે? તો એ તો આપ સર્વ જાણો જ છો કે મહાન ભજની ખ્યાતિ પામેલા દયાળુ ભજનીક છે. વખાણ કરતો નથી છતાં એમ કહું છું. પણ એક યાદ રાખવા જેવી વાત છે. પ્રત્યેક માનવને કાંઈ જોઈ છે મનુષ્ય જન્મ મળ્યા પછી એને શું જોતું હોય એ એમને ખબર. સમાજને કાંઈ જોઈ છે. સમાજને સત્ય જોઈ છે. હવે સત્ય ક્યાં મળે? નદીમાં મળે, પહાડોમાં મળે, ઝાડોમાં મળે. સત્ય ક્યાં મળે? સત્ય તો મળે ભજનની અંદર મળે, સંતો પાસે મળે. દુકાન નથી જો કે સત્યની, પણ સત્ય તો સંસ્કૃતની દ્રષ્ટિમાં, શાસ્ત્રની દ્રષ્ટિમાં સત્યને ત્રિકાળ આબાદિત કહ્યું છે. ભૂત ભવિષ્ય ને વર્તમાન કાળની અંદર ને ભૂત ભવિષ્ય ને વર્તમાન કાળથી પર એવું સત્ય. સત્ય એ પરમાત્માનું અનુસંધાન છે. પરમાત્મા અને સત્યની માથે જ વિશ્વાસ જેને લાગ્યો, સત્યમાં ભરોસો જેને લાગ્યો, એ ભક્તિ કરી શકે. એ જ્ઞાન ન કરી શકે. જ્ઞાન છે ચાતુરતાની બુદ્ધિ છે. ચાતુરતા જેને કહેવાય છે. જ્ઞાન ખોટું નથી. અનુભવ વાળું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન સર્વ જ્ઞાન જ્ઞાન કહે છે એ ચર્ચા કહેવાય, બોલ કહેવાય. જ્ઞાન વસ્તુ જુદી છે. કેવલ્ય જ્ઞાન તો જુદું જ છે. કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયા પછી, કેવલ્ય જ્ઞાન સમજાઈ ગયા પછી, અને કદાચ અને કેવલ્ય જ્ઞાન ન સમજાય તો શરણાગતિ સ્વીકાર્યા પછી શબ્દ થઈ જાય. જ્યાં સુધી ખીચડી, જ્યાં સુધી તપેલું મૂકેલું હોય ચૂલા ઉપર, અને ખીચડી જ્યાં સુધી ખદબદ થાય ને પછી પાકમાંથી જો આવી જાય, ખદબદ મટી જાય. એમ ભક્તિ અથવા જ્ઞાન માર્ગ બંને સરખા જ છે, ઓતપ્રોત છે. ભક્તિ જ્ઞાનમાં છે, જ્ઞાન ભક્તિમાં છે, પણ સરળ, સુગમ અને સુઘડતાની સ્થિતિ ભક્તિની અંદર છે. કારણ કે ભક્તિની અંદર ભ્રાંતિ અને ભયતાની સ્થિતિ ઓછી રહે છે. કારણ કે ભક્તિ માર્ગમાં ભગવાનને માનવાનું રહે છે. સૃષ્ટિના કરતા, અકર્તા ને સકર્તાને માનવાનું આવે છે. કારણ કે આપણે તો કઈ પહાડ ઝાડ કે બીજું કઈ નદી તાપી મૈયા આપણે તો કઈ બનાવ્યું જ નથી. બનાવનાર તો પરમાત્મા ઈશ્વર છે. અને એ જ ઈશ્વર એ વત્તા સ્વર તમારી અંદર બિરાજમાન છે. સ્વર રૂપે, પછી જીવ રૂપે કયો, અંશ રૂપે કયો, એ આત્મા રૂપે તમારી અંદર બિરાજે છે. મારે તમારી અંદર પણ આપણે એની નજીક નથી જઈ શકતા. એનું રહી કે આપણે સત્સંગ સમરણ ઓછું છે. દરરોજનો સત્સંગ જોઈએ, પરમાત્મા પ્રત્યેનું દરરોજનું સ્મરણ જોઈએ, ઈશ્વર પ્રત્યેનું. અને દરરોજ એ સ્મરણ આવવાથી શું થાય? સેવા થવા માંડે, નિષ્કામતાની સેવા થવા માંડે, બદલા વિનાની સેવા થવા માંડે. અને સાથોસાથ દયા, દાન ને દીનતા એના અંતસ્કરણમાંથી ચેતનાની સાથે જાગૃત થાય.
જે પુરુષમાં લક્ષ્યાર્થ હોય, કોઈ બી બેન હોય, ભાઈ હોય, કોઈ બી હોય, દયા, દાન, દીનતા જેનામાં આવી, ત્યારે સમજવાનું કે આ લક્ષ્યાર્થની સાથે બોધાર્થની પ્રક્રિયાના બેનો સમન્વય. એટલે પ્રત્યેક પરમાત્મા આની પાસે જવાની ભાવના બધાય ને હોય છે. કેને પરમાત્મા જોતા નથી? એક જળ વસ્તુ અથવા પદાર્થ વસ્તુ પરમાત્માએ બનાવેલી, પૈસા જો જોતા હોય બધાને, તો પરમાત્મા છે. પૈસાથી કામકાજ થઈ શકે છે, પૈસાથી પુણ્યદાન બી થઈ શકે છે, પૈસાથી પરમાત્મા પ્રાપ્ત થતા નથી. કોઈ એમ કે પૈસાથી પરમાત્મા પ્રાપ્ત અમે કરી લઈએ, તો અમારા શાસ્ત્રમાં ના પડે છે, અમારા ભજનમાં ના પડે છે. પૈસાથી પરમાત્મા પ્રાપ્ત થતા નથી. પરમાત્મા તો નિષ્કામ સેવા કરો સમાજની, સમાજને કાંક ઉપયોગી બની જાઓ, સમાજને એકતા બતાવો. એકતા ક્યારે? સર્જકને માનીને એકતા બને, એ જરૂર છે. અને શરણાગતિ પ્રત્યેકને, મોટા 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 મહાજ્ઞાનીશો, મંડલેશ્વરો જ્યાં પરાકાષ્ઠાએ, જ્યાં નજીક પહોંચેલા, એ ભાઈ ઊંચે પડ્યા, ચડ્યા પછી નીચે પડ્યું અને શરણાગતિ સ્વીકારી. શરણાગતિ બહુ સુંદર અક્ષર. શરણાગત પ્રતિપાલ ભગવાન, ભગવંત છે. ભગવાન શરણાગત પ્રતિપાલ વધારે સ્વીકાર કરે છે. ભગવાન દોડે છે શરણાગતિ વાળા કરશે. પરમાત્મા દોડ્યા છે. નિર્ગુણ બ્રહ્મ પરબ્રહ્મ હોવા છતાં અવતરણ ધારણ કરીને નાદબુંદથી રહિત એવા પરમાત્મા ભક્તો પછવાડે દોડ્યા છે. ભક્ત એના બન્યા છે, જે ભક્ત બન્યા હોય એનાની વાત છે. તો એક સુંદર વાક્ય આવ્યું છે શરણાગતિનું, એ કઈ નાખું. રામાત્મા રે, રામાત્મા રે, દ્વારે દર્શન કરવા આવ્યો છું. નકલંગ તુમારે મંદિરે હું દર્શન કરવા આવ્યો છું. દર્શન કરવા આવ્યો છું. રખડી રજળીને થાક્યો છું. રખડી રજળીને થાક્યો છું. હું શરણતમાં રે આવ્યો છું. રામાત્મા રે એ મંદિરે હું આજે દર્શન કરવા આવ્યો છું. શરણાગતિના વાક્યો છે. આંસુ બહેરાવે એવા વાક્યો છે. પરિશુદ્ધ ભાવ અને પ્રેમ વિના પ્રગટ થતું. શુદ્ધ પ્રેમ જોશે, શુદ્ધ ભાવ જોશે. પ્રત્યેકને
શુદ્ધ ભાવ અને પ્રેમ જેનામાં પ્રગટ થયો. પ્રેમ ને તમે કોઈ મોહ માનશો નહીં હો ભૈયા. હાલના યુગમાં અમુક અમુક ઠેકાણે પ્રેમને મોહ માની દીધો છે. પ્રેમી મોહ. પ્રેમનું રૂપ સ્વરૂપ જુદું જ છે. પ્રેમ નથી નિપજતો. પ્રેમ વાડીમાં પાણી પાતા ધીરુભાઈ નથી નિપજતો. પ્રેમ વાડીમાં પાણી પાતા નથી નિપજતો. પ્રેમ હાટે ખાટે વેચાતા. પ્રેમની વસ્તુ જુદી છે. પ્રેમ તો કહી દે. અબજોપતિ કરોડપતિ હોય ને એ કહી દે કે એની આગળ બંગલો હોય, એક બે મોટર કાર હોય, એની ફર્સ્ટ ક્લાસ ઓફિસ હોય, કહી દે. અબજોપતિ હોય એ જનાના ઝોપડામાં ન રહે, કારણ કે એનો નસો અને કરંટ એવો છે. તો જો કદાચ પદાર્થનો નસો અને કરંટ હોય તો પરમાત્માનો કરંટ ને નિશો કેવો? એ કહી દે કેવો નસો. એ નસો કહી શકાતો અને કહી દે. ફક્ત એક એનું અંતિશ કહી દે. એ બીજી એની આંખિયા કહી દે. नैन दैन देत है रो. वियोग की बात आ गई. जिसको वियोग है, परमात्मा का वियोग हो गया, उसके साथ संयोग करने के बाद भक्ति बिना कभी हो सकता है. बुद्धि तो एक आगे बुद्धि थी परमात्मा पर से भाई. मन बुद्धि चित्त अहंकार, ચાર વૃત્તિઓથી પરમાત્મા પર છે અને ચાર વૃત્તિઓથી પાછા પરમાત્માની સામીપ્યમાં જવાય છે. પણ ઓલી મલિન વૃત્તિ વાળા હોય એ ત્યાં ન જઈ શકે ને સાત્વિક વૃત્તિ વાળા ભજનાનંદી પુરુષો હોય એ ત્યાં જઈ શકે. અવશ્ય પ્રેમ પ્રેમ આતુરતા. गोपियों प्रेम भगवान ने आतुरता. प्रेम नहीं बात बहुत हमको प्रसन्न है, इसलिए मैं कहता हूं आपके भाव और प्रेम की बात कहता हूं. एक बिंद्रावन की बात याद आई. कहीं ना बिंद्रावन में एक कर्मा कहीं ने मां ही रहता. वृंदावन भगवान कृष्ण विराज. कृष्ण भगवान जो अवतार रामदेव जी महाराज से. ख्याल कर जो सज्जनों, गलती बात समझ रहे नहीं भैया. अवतरण धारण करना अद्भुत थी रही है. कोड़ियावा હોય ને ભગવાન સોઈ પડી ગયા છે ભાઈ. આ બિંદ્રાવન ની અંદર એ કર્મા, એનું નામ કર્મા હતું. કર્મા ઠાકોરજીની પૂજા કરે, આ કરે, મસ્તીમાં રહે ને ભગવાને દરરોજ ખીચડો ધરા. ભગવાન ને બોલે ભગવાન પધારો ને ખીચડો દરરોજ આર્તનાદ કરે. પ્રેમાતુર આંસુ, આંખમાંથી આંસુ પણ વયા જાય, હૃદયમાં ગદગદ થાય, એના અંતે પુલકિત થાય, ભાવાવેશમાં આવે. એમ કરતા કરતા એક દિવસ કરત કરત અભ્યાસ જડમતી હોશ સુજાન. રામ કથામાં કહે છે કે કરત કરત અભ્યાસ જડમતી હોશ સુજાન. દરરોજ દરરોજનો પરમાત્મા પ્રત્યેનો જેનો અભ્યાસ, ઈશ્વર પ્રત્યેનો અભ્યાસ છે, સ્વરનાથ પ્રત્યેનો અભ્યાસ છે, और ભજન ગાવાનો અભ્યાસ જેને છે એ અભ્યાસી પુરુષ આગળ વધી જાય છે. જેનામાં અભ્યાસ. હવે કર્મા ગાય ભગવાન ને બોલાવે. સંજોગ એવો આવી ગયો, સમય ને સંજોગ આવે છે ભાઈ પ્રત્યેક નો.
આમાં આગળ વધ્યા હોય સમયને સંજોગ આવે છે. તમારો ને તમારો સમયને સંજોગ આવે છે. જો પૈસાનો અને સમયને સંજોગ આવતો હોય અને અંજલનો સમય સંજોગ આવતો હોય તો બીજો કેમ સમય સંજોગ ન આવે? એ કર્માને દરરોજ ભગવાનને યાદ કરે, પ્રભુને યાદ ન કરે તો ન ખાય. વિચાર કરો કેટલા દિવસથી ભગવાનને કહું છું આવતા જ નથી. વિરહ, जिसको नाम विरह बोल रहा है, विरह विरही विरह કહી શકાતું और અવર્ણીય વચન છે. વિરહ એક ઝંખના ન છે, વેદના ન કહી શકાય અને ઘા લાગ્યો ન કહી શકાય. એ ઘાયલ કી ગત ઘાયલ જાણે ઓર ન જાણે કોઈ. ઘા લાગ્યો એને જ ખબર પડે, ઓતપ્રોત થયેલા હોય એની ખબર. જે માને પ્રભુમય જીવન જેનું જીવન જીવીએ. ભગવાન કર્મા બોલાવે, પ્રભુ પધારો નહીં. પછી અક્ષર એક બોલે છે, વાલા કેમ નથી આવતા? શું અમારો ગુનો છે કઈ? કર્મા બોલે છે, કોઈ અમારો ગુનો છે કઈ? અમે તમારો અપરાધ કર્યો છે? યોગમાં તડફડતી રહી છું અને કેમ? જાઓ. આ બધા હંસો બેઠા છે, જેવો બેઠા છે એટલે આ 5-10 મિનિટ બોલવાનો વાર બોલું છું. નકર આ તો મારે તે હેમંતભાઈ ના ભજન સાંભળવા અને મૂળદાસ બાપુના વાક્યો સાંભળવા છે. શું કહે છે? વાલાના વિયોગે, વાલાના વિયોગે જોડીને મરો છો. ઘડીએ ઘડીએ પ્રભુ તારું નામ જપો છો. વાલાના વિયોગે પુકાર કરે છે. ભગવાન સાંભળે છે. ભગવાન નાનું રૂપ લઈ દયાનો સાગર પતિત પાવન અધમ ધારણ નાથ નો નાથ કનો બેલી અંતિશ કનો પુકાર આર્તનાદ સાંભળનાર 14 બ્રહ્માંડ નો અધિપતિ દયાળ કરુણાકાર
નાનું સ્વરૂપ લઈને આવીને કરમારી ઝૂંપડીમાં આવીને ફટતી ત્યાં બેસી ગઈ. કર્મા આંખ બંધ છે, ભગવાનને યાદ કરી રહી છે, ઈશ્વરને પ્રભુને યાદ કરે છે. આંખમાંથી સહજ ટપકે છે હૃદયમાં, અંતસ્કરણમાંથી નીકળેલી આતુરતા. કર્મા એ કર્મા જી કોણ? પ્રભુ કોણ તમે છો? નાનું બાળક સ્વરૂપ લઈને આટલું બધું પ્રકાશમાન, આપ કોણ છો? તું જેને યાદ કરસ કર્મા, ઘણા ટાઈમથી તું યાદ કરે, ઘણા ટાઈમથી તું ઝંખના કરે છે. મારે જગતમાં ઘણા ઠેકાણે જવું પડે. કર્મા તારો શુદ્ધ ભાવ વિહોરી પ્રેમ જોઈને હું આજે તારી આગળ તારો ખીચડો ખાવા આવ્યો છું. થર્ડ તીન થાળ પ્રભુને ધરાવી દીધો. ભગવાન ખીચડો ખાય છે. खिचड़ो खाता खाता प्रभु बोले, कर्मा तेरा खिचड़ा बहुत अच्छा लगता है. कारण खिचડાની અંદર ભાવ જ નાખી દીધો તો, બીજું કાંઈ જરૂર નહોતી. ભાવ અને પ્રેમ જ રેડી દીધો તો. ખીચડો ભગવાન ડેઈલી દરરોજ ભગવાનને યાદ કરે. કર્મા ઘટના બનેલી છે વૃંદાવનની. કર્મા દરરોજ ભગવાને બોલાવે, દરરોજ પ્રભુ બોલાવે, કર્માનો ખીચડો ખાવ. એમ કરતા કરતા ભાવ વિહોરી બનેલી, ભાવાતીત બનેલી, ગુણાતીત ભાવાતીત અક્ષરાતીત તમે ઠેરાવો છે, પણ ભાવ વિહોરી બને. એનું શરીર શાંત થઈ જાય, પ્રાણ ત્યાગ. આ સ્વામી, આ વીરા કર્મા હાથ ભગવાન દરબાર અમરધામ અમરલોક કે સાંભળેલી વાત કહું. ઘણા તો એમ કે તમે અમારામાં રહો તો તમારે જન્મ મરણ મટી જવાનું. તમને આ ધામ મળી જશે, તમને આમ ધામ મળી જશે, તમને આ ધામ મળશે, તમારે કાંઈ કરવા પડે. આવું ઘણા સાંભળ્યું છે ભાઈઓ. પછી ત્યાંથી ગયા પછી આ શરીર છૂટ્યા પછી ત્યાંથી ભાઈ અમરલોક અમરધામ કે બ્રહ્મલોક આપણે ભાઈ જોયું નથી, અને કોઈને ત્યાંથી કાગળી આવ્યા નથી, ટેલિફોન આવ્યા નથી, આપણે કઈ ખબર નથી. આ કર્મા એ તો બહુ કરી. કર્મા વૈયા ગયા પછી ભગવાન રહી ન શક્યા. 14 નો અધિપતિ નો રહી શકે. કોઈ ઉદાહરણ છે રહી ન શકે? હા, કાળ હવાની જેસલ તોરલ સમાધિ 3 દિવસ થઈ ગયા. ચેતન સમાધિ જેસલ સમાધિ ચડ્યા પછી મીરાને તોરી જાણીને ખબર પડી ગુરુના દરબારમાં ગઈ કે જૂના ધર્મની વાત છે. આ આદિ અનાદિ સત્ય સનાતન જૂના ધર્મને જે પાળતા હતા જેસલ ને તોરલ, એની આ એક ઉપરોક્ત વાત કહું છું. અને ઘટના બનેલી છે અંજારની અંદર. ગુરુના દરબારમાં ગયા પછી એ તોળીને ખબર પડી. ગુરુ મહારાજ કહે છે કે તોળી જી બાપા, આ જોતું ઝાંખું કેમ દેખાય છે આ પાઠની અંદર? જેસલ પડદે થયા. ઘણા પ્રશ્ન મને બુદ્ધિશાળી આત્મા, આ તમે પાઠ બાટ કરો તો પાઠ છે ને ક્યાંથી નથી? હા, ઘણા બુદ્ધિજીવો પ્રોફેસરો કે ભાઈ એ વખતે મૂર્તિ પૂજા ન હતી, એટલે એને આધારભૂત તરીકે જ્યોત અને જ્યોતિ સ્વરૂપને આધારભૂત તરીકે
રાખીને અધિષ્ઠાન સાક્ષી ચેતન સ્વરૂપ માનીને અખંડ ધણીને માનીને એને આધારે આરાધ કરતા, તેને આરાધ આધાર લઈને આરાધ. હવે જેસલ સમાધિ ચડ્યા પછી એ ગુરુ મહારાજ કીધું કે જેસલ સમાધિ દોડી બા વિહોરી બની. મને છોડીને કેમ જાય? મને વચન આપ્યું છે, વચને મારા મર ગયા, વચને છોડ્યા રાજ. જે નર વચનમાં સમજાય એના સર્જી ગયા કાચ. વચન આ તો આપણે કદાચ કોઈને કહી કે અમે આવશું, ભાઈ અમારે આ ટેલિફોન કરી દે, અમારે ખૂબ કામ છે ને નહીં આવી શકાય. બોલા પહેલે બોલાઈ ફરે ને. વચને મારા મર ગયા, વચને છોડ્યા રાજ. હરિચંદ્ર તારામતી, શીર્ષકાશા સંગાવતી, મોર ધ્વસ્વી. આ વચન, પણ વચન સમજવું જોઈએ. વચનનું સ્મરણ જેને કરેલું હોય એ જ વચન પાળી શકે. વચન વચન કી મેંડ હૈ, વચને ભયો પ્રકાશ. એ વચન 14 બ્રહ્માંડમાં રમી રહ્યા. વચન કોઈ સંત બિરલા પાસ. વચન સદગુરુ વચન ના થાય અધિકારી મેલી દે અંતોનો અભિમાન. માન મેલીને મેદાનમાં આવી જાય પછી સમજે સદગુરુની સાથ. વચન શંકર ભગવાનની આગળ પ્રાર્થી જ માગણી કર્યો, વચન વચન તમે જપો ઉમૈયા શંકર નામ સુણાયો. જા ભજંપા જપો ગાયત્રી તમારો જન્મ ભરણ બેટાયો. અહીં વચન નિજ નામ કહ્યો આદિ નારાયણે બ્રહ્મા કો સુણાયો. બ્રહ્મ બ્રહ્મ વેદ ભણાવે તારો નિગમ નામ ધરાયો. નિજ સ્વરૂપ નિગમ અગમ વસ્તુ. બીજી વાત, આ વચન વચન આપેલું, વચનનું સાધના આરાધના અને ઉપાસના ત્રણેય પ્રકાર જેની આગળ હતી એ તોડીને ખબર પડી, ત્યાંથી બાવરી બની ગઈ. મને વચન આપ્યું છે, બાવરી બની ગઈ. તો તોડી માથે કેશ ઉઘાડા છે, જેને વિયોગણ કહેવાય, વિરાગણ કીધી. એ દોડતી દોડતી ઝાડને પૂછે છે, જેસલ શું કરે છે? ઝાડવા બોલો, જેસલ શું કરે છે? ઝાડવા બોલતા પેલા હજી ઝાડવા બોલે, પથરા પણ બોલે, અને પાણી પણ બોલે. આવડો શક્તિશાળી હોય તો, કૃપાશાળી ને કૃપા પાત્ર બનેલો હોય તો અરે જળ બને. ઉદાહરણ છે રામજી ભગવાન વૃક્ષને પણ પૂછતા, ઝાડ પૂછતા. સીતાભાઈ અહીંથી નીકળ્યા, સીતાજી અહીંથી. વૃક્ષો બોલતા. વૃક્ષને વાચા છે, પથ્થરને પણ વાચા છે, પણ આપણે ખ્યાલ નથી, કારણ કે આપણે અનુભવ નથી કર્યો, અનુભૂતિ કર્યું નથી. બાવરી બનેલી ચાલી જાય છે. ગોવાળિયા સામા મળ્યા. ગોવાળિયાને કહેવા લાગી કે હા જેસલ શું કરે છે? માં જેસલ ને તો 3 દિવસ થઈ ગયા, સમાધિસ્થ છે. સાચું કહો છો એ ગોવાળિયાઓ, એ ગાયોના ગોવાળિયાઓ, તમે સાચું કહો છો? મને ગુરુની આજ્ઞા થઈ એટલે હું આવું છું. મારા ગુરુને છોડીને હું ન આવત, પણ જેસલની સાથે મારે સનાતન અનાદિનો સંબંધ છે. વચનનું બંધન થાય. આમ સમાધિ જેસલ સમાધિ આવ્યો. સાચો જેસલ તોરણ ની વાતમાં ત્યાં તો રૂપાદે માલદે ત્યાં પડે પધારેલા. એ ગદ ગંગા, ખીમડો કોટવાળ અને દાદો ઉદમ છે, કુતુબશાહ બાદશાહ. અરે પછી ગદ ગંગા ત્યાં આવેલી. આ ધૂપ અગરબત્તી ચાલી રહ્યા છે, ધૂપ ચાલી રહ્યા છે. ધૂપ ને ધુવાળી વેલો આવજે, ધૂપ ચાલી રહ્યો છે, જ્યોત ચાલી રહી છે.
જેસ આમ તોડી રાણી થઈ ગયો જેસા મને એકલી મૂકીને તારે ધણીના દરબારમાં વહી જાઉં છું તારું વચન સંભાળ મને એકલીને મૂકીને તે મને વચન શું આપ્યું છે ગદગંગારે નમસ્કારી કરી સરોભાઈ નમસ્કારી કરીને કીધું મને રામ સાગર આપ કોઈ વખતે રામસાગરમાં હાથમાં મજૂરી હોય રામસાગર હોય તો ઘણા વખત અહમદભાઈ ભજન ગાય છે સુંદર ગાય છે વખાણ કરતો નથી એ હાથમાં રામસાગર તોડીને હાથમાં આવ્યો ને હાથમાં મજૂરી આવી અને પછી એને ત્યાં જેસલની સમાધિ સ્થાને ધૂપ ચાલતો હતો ને જોત ચાલતી હતી ત્યાં બોલી આંખો બંધ કરી અને શું બોલી છે એક અક્ષર મને યાદ છે પછી કદાચ ભાઈને બોલવાનો વારો આવે ને કદાચ બોલે મુરદાસ બાપુ અથવા હેમંતભાઈ તો એમની ઈચ્છા શું બોલે છે તાલ તંબુરો સતીના હાથમાં સતી કરે અલખનો આરાધ તાલ તંબુરો સતીના હાથમાં સતી કરે અલખનો આરાધ હે જાડેજા વચન સંભાળી વેલો જાગજે સંક્ષેપમાં કહી દે એ ત્યાં એક ભજન આખું પૂરું થયું ત્યાં તો આર્તનાદ જ્યાં અંતરમાં નાભિસ્થાનમાંથી પરાપસત્ય મધ્યને વિખરી આર્તનાદ ભગવાનને નાદ બરબરી સાથે ઠોકર લાગી અને ઠોકર લાગતા વખતે એ સમાધિ ફાટી આમ અને ફાટતા વખતે સમાધિ તૂટી એમાંથી આળસ મળીને જેસલ ઉભા થયા આ જૂનો ધર્મ આ મહાધર્મ આ નિજ્યા ધર્મ આ નિજારી ધર્મ અને એ ધર્મની અંદર આ રામદેવજી ભગવાન એ સહેજ ઝાંખો પડ્યો અને પોતે પ્રાગટ્ય થવું પડ્યું એ ધર્મની સ્થાપના કરવા માટે મળ્યા જેસલ તોરણ બની મળ્યા હવે શું કરવાનું પણ કહેવાનો મારે મુદ્દો કે ત્યાં જેસલ તોરણ મળ્યા છે સમાધિ પણ જમીનમાંથી ફાટીને મળ્યા છે પછી તો છાપના ચટાણા થઈને પાછી તો બંને સમાધિ સાથે લીધી છે વચન પૂરું થાય છે ત્યાં એમ આ કર્મની યાદી આવતા આવતા ભગવાન કહે છે કર્મ ગયા પછી 6 મહિના સુધીની ઝૂંપડીને પછવાડે આવે 6 મહિના સુધી ઝૂંપડી બિંદ્રાબન की बात है भाई 6 મહિના સુધી ઝૂંપડીને પછવાડે આવી ગુરદાસ બાપુ कर्म ए मैया कर्मा हमको खिचड़ो खिला दे हमको खिचड़ो खिलाओ બિંદ્રાબન વાસીઓ કહે છે ભાઈ મેં સાંભળ્યું છે જોયું નથી 6 મહિના સુધી તો જ્યાં સુધી એ ખીચડાનો સ્વાદ જેને આર્તનાદનો ભાવ પ્રેમ રૂપી ખીચડો જેને શુદ્ધતાનો ખવાઈ ગયો હોય એ પછી બાકી શું આ કર્મા ભાઈ કહેવાનો મારે મુદ્દો શુદ્ધ ભાવ પ્રેમની જ્યાં એકતા છે ત્યાં જાતિ ભેદ નથી જ્યાં સત્ય છે ત્યાં જાતિ ભેદ નથી સત્ય એટલે સત્ય સત્યના કોઈ ટુકડા થતા જ નથી એ બધું ભજનની અંદર આવે સિનેમાની અંદર ન આવે ભજનમાં આવે ભજનમાં આવે સનાતન ધર્મની વાત ભજનમાં આવે ઈસ્કો ડિસ્કોમાં નહીં આવે આવે જ નહીં કોઈ દી કે જો આમથી આમ ને આમથી આમ ભજનમાં જ એને લાગી આ ભજનમાં લાગી અમારા હેમંતભાઈ ભજન ગાશે આજે એ કોઈ રમોજ ને જાણે દાતા એ અપના ધણી ને પહેચાને એ જને લાગી ભજનમાં રે રે એ ભાઈ અપના
મુર્શદ ને પહેચાને. તો કહેવાનો મુદ્દો જેની ભજનની અંદર લાગી છે, ભજન એટલે કેને કહેવાય? 3 મુદ્દા છે. ભજન ગાવું સામાન્ય નથી. ભજન પરમાત્માનું સ્મરણ કરવું એ પણ સામાન્ય નથી. અને ભજન કરવું એ લખેલું એ પણ સામાન્ય નથી. અને ભજન સાંભળવા વાળા જે અહીંયા બિરાજમાન છે એ પણ સામાન્ય નથી. તો કહેવાનું મારે મુદ્દો વાણીને વિરામ, સર્વને પ્રણામ. હવે કાર્યક્રમ જે પ્રમાણે ગોઠવાઈ ગયેલો હોય એ કાર્યક્રમ આપ મૂળદાસ બાપુ જાહેરાત કરો અને ભજન વાણી ચાલુ થાય. પછી તમારે 2 અક્ષર સાધુ થયા પછી કોઈ દિવસ આમ કર્યું છે, આમ નથી કર્યું. પણ આયોજન અને કલંક મંડળે કર્યું છે. કદાચ કોઈને એમ થતું કે હેમંતભાઈને બોલાવીને આ પૈસા કદાચ ગાયો માટે અને ક્ષેત્ર માટે કર્યા હશે. ના, એ માટે નથી. અમે પૈસા લેવા આવ્યા નથી. કોમ છે તમારી કૃપા. ભંડાર જ્યાં ભરપૂર છે ત્યાં ખાનારા કોઈ નથી. આખા સિદ્ધાંત છે મારો. કદાચ કોઈને માઠું ન લગાડશો. હેમંતભાઈ અમારા ખાસ અંગત આત્મા છે. એમને મુખ રાખીને પૈસા મારે લેવા એવી વાત નથી. આ અમારા ગુરુ કૃપા દ્વારા એક બી મહારાજની કૃપા વારે 7-8 વર્ષ ચાલે છે. અને ધમધોકાર બધા ચાલે છે. એ અહમદ અભિમાન પણ નથી બતાવતું. પણ છતાં આ પૈસા શુક્રમ લેવાય છે એક કારણસર. મરું તોય માગું નહીં અપને તન કે કાજ, પણ પરમાર્થને કારણે મને માંગત ન આવે લાજ. મારી માટે નથી, મૂળદાસ બાપુ માટે નથી, હેમંતભાઈને નિમિત્ત બનાવે એ પણ નથી. આ ખાસ ધ્યાન રાખજો. પણ બીજી એક વાત ભેરી ભરી કહી દઉં કે ઘણા આગળ લોભી થઈ ભક્તિ કરે. ભક્તિ શું થાય? સીધો માર્ગ નવ જળી ઓળે રસ્તે અથડાય. ચંડાળ ઘેર નાણા વસે, દાતાર ઘેર વસે દુઃખ. હોય ઉમેદ હૃદય ઘણી, પણ ક્યાંથી ભાંગે ભૂખ. એક સંત કવિ કીધું છે. પણ છતાં હું તો હેમંતભાઈના ભજન સાંભળવા માટે આવ્યો છું અને બધા તમારા દર્શન કરવા માટે. ત્રીજું, અમને સદગુરુ મહારાજે એવી પારસમણી આપી છે, કૃપા છે. અમને એવી ગુરુગમ મળી છે મારા જીવનની અંદર. સોશિયલ વર્ગમાં ઉત્પત્તિ છે. સોશિયલ વર્ગમાંથી ઉત્પત્તિ થઈ પછી હવે બાવો બની ગયો. અને બાવો કઈ માગવા હારું થી બન્યો છું? ના ના, જીવનું કલ્યાણ કેમ થાય, સમાજને ઉપયોગી અમે કેમ બનીએ, આ અમારો સિદ્ધાંત છે. અવળે રસ્તે જાતા તો સવળે રસ્તે કેમ ચડી જાય, આ અમારો સિદ્ધાંત છે. સથી સુરાની સંજન તિનકુ એક જ રંગ. સથી આ તો મારા ભાઈ બેઠા છે, મને એ ઉમંગ આવે છે. અને આપ સર્વ સજ્જનો પધાર્યા છો એટલે મને ઉમંગ આવે છે સેજ બોલવાનો. સથી સુરાની સંતજન તિનકુ એક જ રંગ. ઇસીર સાટી સત સાચવે કબૂલ પલટે રંગ. એ સતી હોય, સંત હોય અને સુરો હોય, એનો રંગ પલટો ન થાય કોઈ. એનું કર્તવ્ય, એનું કર્મ અને ક્રિયા ત્રણેય એક હોય. પણ કર્તવ્ય, કર્મ અને ક્રિયા કીર્તારને આધીન છે. કર્મ ક્રિયાથી કીર્તારને આધીન છે. તુલસીદાસ રામાયણની વાત કે ગીતાજીની કદાચ વાત લઉં કે કદાચ ને શ્રીમદ ભાગવતની વાત લઉં કે મહાભારતની કદાચ વાત લઉં, કદાચ રવિ ભાણની વાત લઉં, કદાચ પંચાલના પિરાણની વાત લઉં, કદાચ વચનકુટીની વાત લઉં,
સાહેબ કોઠીની કદાચ વાત લઉં, લઈ શકાય એમ છે આ. પૈસા માટે નથી વાત. અને તમે જરૂર દાન આપજો. દાન ને પુણ્ય ની અર્થ જુદો છે. કરણ દાનેશ્વરી થઈ ગયા. કરણ દાનેશ્વરી થઈ ગયા ત્યારે તે પછી શરીર શાંત થયું. એક છેલ્લી વાત છે. કરણને જ્યારે એકદમ પછાડ ખાધી અને અર્જુનને છે અહમ આવ્યું, ત્યારે એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ કે હાલ આજ મારે થોડું કામ છે, આ દાનેશ્વરી કરણ આગળ મારે જવું, તો વેશ બદલો કરી નાખ. કરણ આગળ ગયા છે. હાથ લાંબો કર્યો અર્જુન. હવે એ વખતે સોનું ક્યાંથી? મરવાની તૈયારીમાં, શરીર શાંત થવાની તૈયારીમાં, ઘાયલ બની ગયેલા યુદ્ધની અંદર, સતના યુદ્ધની અંદર. એ એક વખતે મને એ વખતે કહે છે કે ભાઈ તમે દાન લેવા આવ્યા છો ખરો, દાન પુણ્ય હો. દાન અને પુણ્ય તફાવત છે. આજે પુણ્ય કેને કહેવાય ને દાન કેને કહેવાય, આજે રજૂઆત કરું છું. અન્નદાન દેવે, ભૂમિદાન દેવે, કંચનદાન દેવે, તમારે હેમંતભાઈ વાત કરી નાખી. પણ પૂન કેવું કે ને, પૂન તો એને કહેવાય કિચડમાં પડેલો જીવ, અવિદ્યા અજ્ઞાનમાં પડેલો જીવ, ઘણી ઠેકાણે ફસાઈ ગયેલો જીવ, સ્થૂળ સહિત આત્મા નામ રૂપ ને ગુણ વાળો. એમાંથી કાઢીને સદગુરુ સાહેબ, સદગુરુ મહારાજ, મારા સાચા સંત અને સત્યનો રાહ બતાવી દે કે આ સત્ય સનાતન આદિ અનાદિ આ જો વસ્તુ છે. અને એ માર્ગ બતાવી અને રાહ બતાવી દે કે જો આને આ સ્થિત આને કહેવાય, આનું નામ પૂન. કિચડમાંથી કાઢી અને રાહ બતાવી દે. આ સતને માર્ગ છે. આ તો દાન છે. અન્નદાન દેવે, ભૂમિદાન દેવે, કંચન કાયા મેં લૂંટાવે, કાશી ક્ષેત્રમાં કન્યાદાન દેવે, તો તોય કે ન આવે મારા સદગુરુને તોલે. ઓહો હો હો વાત. સદગુરુ માન કર્યા, સદગુરુ કર્યા પણ સદગુરુ માન ન કર્યા. સદગુરુ કેને કહેવાય? ગુરદાસ બાપુ અહેમદભાઈ બેઠા એટલે મને મોજ આવી છે ને અહીં આવ્યા. મને તો મોજ આવે જ છે. મોજ પણ આવે છે ને ખોજ પણ આવે છે. કોઈ મોજ કરે, કોઈ ખોજ કરે, કોઈ મોજ બિંબલા, કોઈ મોજ કરે, કોઈ ખોજ કરે, सब मानव तन से बनता है. कोई योग करे, कोई ધ્યાન કરે, કોઈ યોગ કરે, કોઈ ધ્યાન કરે, કોઈ ગંगा स्नान करे, सब मानव तन से बनता है. नारद मुनि ने विचार થઈ ગયો, ભાઈ અમારે હવે શું કરું, ક્યાં જાવું? બે દીધી હારે છે ધીરુભાઈ અમારે હેમંતભાઈ મોજ કરે મને બીમાર માણસને. નારદ મુનિને વિચાર થયો મારો આ ગંગાજી અને બધાને પાપ હરે છે અને બધાનું પાપ ઓરે છે. મોટા મોટા મહાન ધનાડીઓ છે, ગળા કાપી કાપી કાપીને ગંગાજી જાય અને સ્નાન કરી આવે છે અને એ પાપ બધું ગંગા મૈયાને દઈ દે છે. અને સાચી વાત છે, ગંગા મૈયા સ્નાન કરવાથી ગંગા મૈયા પાપ નષ્ટ કરે છે, એમાં બે મત નથી. મને ધીરુભાઈ પ્રશ્ન કર્યો, મને કે જાનવી ગંગા કેમ કહેવાની? એક સંતે ગંગાજીને પી ગયા, ગંગાજીને પી ગયા, સાચોડી ગંગા મૈયાને. जब कुंभक ऋषि समुद्र में गए पी गया, गंगा जी ने पी गया. હવે જાનવી ગંગા પણ ક્યાં દે? જો કદાચ ઇન્દ્રિય માટે કદાચ કાઢી દે તો એ અપવિત્ર કહેવાય. અને જાન કાપી એને ગંગાજી. એ નારદ મુનિ ગંગા માં આગળ જાય કે માં, ગંગા માં શું છે નારદ?
આખા જગતનું પાપ આવ્યું છે. કેમ કે કેટલાય અસત્ય કર્મ કરી કરી તમારામાં સ્નાન કરવા આવે છે. બહુ સમજવા જેવી વાત છો. મારી આ નાનકડી વાત છે, નાનકડી વાત સમજ્યા જેવી છે બાપા. વાલા મારા સજ્જનો, સમજ્યા જેવી છે. મારે હોત આવે પાપ તો બધું આવે છે, પણ એમાં એક વાત કહું કે સાચા સંતો અને સાચા વિભૂતિ આવે છે ને તે અમુક પાપ લઈ જાય. સાચા સંત જેને કહેવાય, એનાથી હું પવિત્ર થાઉં છું. પણ બીજું થોડુંક તમારે બધું કઈ વધારાનું પાણી જેટલું જેને પાપ છે ને એ હું બધું સમુદ્રને આપી દઉં છું. કે વિચાર કરો કે હા વાત બરોબર છે, તો હું સમુદ્ર આગળ જાઉં, દરિયા આગળ ગયા, હાથમાં વીણા લઈ ગઈ છે ને નારાયણ વિષ્ણુ નારાયણ કરતા કરતા સમુદ્ર આગળ આવે છે ઉભા રહ્યા. શું છે? આવો પધારો. શું વાત છે આ? કે પાપ અડધું તો ઘણું આવ્યું છે. ગંગા ભૈયાનું પાપ અમુક પ્રકારનું તો નાબૂદ થઈ ગયું, પણ બીજું પાપ થોડુંક છે તમારમાં ભળી ગયું છે. અને તમે સમુદ્રના છો ને તમને કેવાનું છે આ પાપ કે અમારે આ પાપ પૂન કઈ અમારે આગળ છે નહીં. પાપ જે કાપ છે ને એ બધું આમ જો સૂર્યનારાયણ ભગવાન તપે બહુ છે, અને પાપ જયારે છે ને એ બધા વરાળ રૂપે વાદળા થઈ જાય છે, આકાશમાં ઉડી જાય છે. વાદળામાં અમે રાખતા જ નથી પાપી. આ નારદ મુનિ તત જ્યાં બરવાર મેઘ બાપા આગળ કે 12 મેઘ ને કહે કે આ બધું પાપ તમારા વાદળામાં આ પાણી ભરાઈ ગયું બધું. કે ના અમે નથી રાખતા. ક્યાં જાય કે વરસાદ આવવાનો ટર્ન થાય ત્યારે બધા કહે છે આય મહારાજ જેનું પાપ હોય એને બધાને પાછું આપી દીધું. તો કહેવાનો મારે ભાવ એ છે તીર્થ में जावे एक फल संत मिले फल चार. तीर्थ में जावे एक फल संत मिले फल चार. सदगुरु मिले अनेक फल કહે કબીર બીજા. તીર્થ में जावे एक फल, જરૂર તીર્થમાં ફળ મળે છે. તીર્થ में जावे एक फल. અને સાચા સંતો, સાચા કહું છું, ભગવા કપડા પહેરીને ખાલી બાળો નાખીને માફ કરજો ભાઈ સાહેબ. સાચા સંત કહેવાય છે. સાચા સદગુરુ મળે બહુ દુઃખ ફળમાં ના ટળે. નારદને ગુરુ ઢીમર મળ્યા એની કોણ કળા કોણ કળે. લક્ષ 84 નો ફેરો પાડ્યો ગુરુજીએ એક પડે. એને સાચા સદગુરુ મળે બહુ દુઃખ ફળમાં. શું વાત કહું આપની આગળ. પણ છતાં ઉમાઓ મને આવે છે એનો અર્થ એક જ છે ભાઈ. ઉમાઓ આવે છે શું કામ? કે તમારો ઉગાવો થાય. એટલે તમે જે કઈ દાન કરો ને તમારો કાંક ઉગાવો. કરણે આપવું તો કરણ આગળ આવી અને ભગવાનને જે આવીને કરણ આગળ આવીને ઉભા રહ્યા છે ત્યારે અર્જુન કહે છે કે હું બાબો. કરણ કહે છે કે ભાઈ મારું બહાર આપો ને. કે ભાઈ તમે જે બે આવ્યા છો એ મારું બહાર આપો ને મને. આ મારી દાંતની રેખ એક ફક્ત બાકી રહી ગઈ છે. આટલું હોનું મારી આગળ છે કે તારે દેવું હોય દાન કરવું હોય તો તું લઈ લે આજથી. કરણ રાજા કરણ દાનેશ્વરી. હા ધર્મધડાની વાત તો જવા દો, નરબેલની વાત જવા દો. લાંબો થઈ ગયા તો કહો તો જઈને એનું બાણ દીધું કે મારું ભાતું છે ચડાવ્યું, પગથી ચડાવી અને હડ દેમ જમીનની અંદર લગાવ્યું. પૃથ્વીમાં આગળ ગંગાથી પાણી ગંગા મૈયા નીકળ્યા અને ધોર નહીં એમને માપ્યું. એમને વાપર રહેશે ત્યાં એક પથ્થરો પડેલો. ધીરુ બાપા પથ્થરો પડ્યો હતો. એ પથ્થરો આમ કરી તોડી નાખ્યા દાંત, અને દાંત તોડીને એમને આપ્યો. જયારે ઓલા અર્જુન બ્રાહ્મણના વેશમાં હતા કે લ્યો કે ના અમે એમ ન લઈ તો આ તો લોહી વાળું કહેવાય.
અને તે પછી બાણ મારીને જ્યારે પાણી નીકળ્યું ધોઈ આપી અને ધોઈ આપી જ્યારે એ હાથમાં આપ્યું ને એ રેખ જેને કહેવામાં છે રેખ, તો રેખ માંથી મેઘ તો બાપા મારનાર કોક જ નીકળે. રેખ તો બધા આગળ હોય પણ રેખ માંથી મેઘ મારે કોક. એ આઠવું જયારે દાન આઠવું ને ત્યારે એ દાનેશ્વરી કહેવાના. ત્યારે પછી જયારે વૈકુંઠમાં અરે ભાઈ આપણે ભેળા આવ્યા છે શું ના વૈકુંઠભાઈ સાંભળજો એ વૈકુંઠમાં ભગવાન આગળ ક્યાં કે છે સદલોક જો વૈકુંઠ જો જોઈ કે ભાઈ તો કરણ તું દાનેશ્વરી છો કે હા કરણ કે મને ભૂખ લાગી છે હવે આ લોકમાંથી પરલોકમાં પરમાત્મા વસે ને આ લોકમાં ઈશ્વર તે કાંઈ હોનું ખા કે હવે તે ખોનું ખૂબ હોનું આપ્યું છે તો કે હવે હોનું આપ્યું પણ કાંઈ બીજું ખરું કે ભાઈ એક આંગળી સીધી સાહેબ એ અણક્ષેત્ર હાલતું હતું ને આંગળી સીધી સાહેબ દ્રામણી આંગળી થી ત્યાં જાઓ હરિહર મળશે હરિહર એ આવતો તો એમ કરતો આંગળી મોઢામાં રાખી દે એટલે અમીના ઓડકાર આવવા મળશે. આંગળી મોઢામાં રાખી પછી અમીના ઓડકાર કે કહેવાનો મારે ભાવ એ છે કે દાન અન્નદાન શ્રેષ્ઠ દાન વિશેષ. અને સ્વામી વિવેકાનંદ પણ કહે ભારત વર્ષી ભારતવાસીઓને પેલા ભોજન આપો અને પછી જે તમારે જ્ઞાન આપો ને એકબીજાને ઉપયોગી બનો પહેલા ભોજન આપો. ભોજન કારણ કે આ શરીર ઉત્પત્તિ અન્નમય કોષથી બનેલી છે. તમને કદાચ એમ થાય કે લાલ બાબા વેદાંત કે કહ્યું ભાઈ અમારે શું કરીએ દાંત છે મોટા મોટા દાંત અને બીજું વેદાંતો જેને વેદનાનો અંત થઈ ગયો એનું નામ વેદાંત પૂરું. જેને વેદના પડી છે એનો અંત આવી ગયો એનું નામ વેદાંત. એટલે આત્મજ્ઞાન તત્વજ્ઞાન પકડ્યું છે. તમારા દોડાયો નથી થયો તમે ધ્યાન રાખજો. આ તો ઉમાવ્યો છે અને દાનની તમે સરવણી જરૂર ચાલુ કર્યું છે એટલો અમારે અધિકાર છે. સાધુ થઈને અમે સંસારી ક્યાં હતા? સાધુ તો લઈ શકે છે અને હું તો કહું છું આપો અને કાંઈ વાંધો નહીં. આપો હોય તો આપજો નહીતર કઈ નહીં. જરો આપો. જેમ હેમંતભાઈ આગળ ચૌહાણ ની આગળ આમ જો ભજનનો ભંડાર ભર્યો છે એ હું 10 હરાજ ગાય તો ખૂટે નહીં. કેટલી 10 હરાજ એક તારીખ અને એમ કે લાલ બાબા તમે બેહો 10 હરાજ તો 10 રાત સુધી નહીં હમ બેહો 10 રાત સુધી. પણ હેમંતભાઈ એ ભજન ગાવા જોઈએ 10 રાત બેસવું એ જો બટકું મારું તમારું જોડો મારું માથું. તો કહેવાનો મારે ભાવ એ છે કે અમે ભજનના પ્યાસી છીએ. હા ભજન કરવાના તો નથી પ્યાસી પણ ભજનના પ્યાસી છે નાનપણથી. અને એ જૂનવાણી પ્રાચીન ભજન એ કલાકારો તો ખૂબ જોયા આ જીવનમાં. મોટા મોટા સંગીતકારો કલાકારો ખૂબ જોઈ ગયા. આ મન ફેરવું કાંક અમારું હિંમતભાઈ ચૌહાણ. વિદાસ બાપુ અલાલ બાપા ભિખારી સત્ય બોલે છે. અસત્ય કોઈ બોલતો તો નથી પણ હા સત્ય ઘટના કહું છું. અને જરૂર બેસે ને હું હા બેસું માં ફેર નહીં. કારણ એમનું અક્ષર છે દોરી લગી નિશાન છે વચન અજંપા જાપ છે ખુલ ગયે બ્રહ્મ કપાળ મેરે સદગુરુ કે પ્રતાપ. સદગુરુ के प्रताप से खाट पाट घट में देखा मगन भया विश्राम ही प्रभु सदगुरु थे. ભજન શું અક્ષર કેવા માંગે છે એમાં વચનની મર્યાદા શું છે કઈ વાત છે. મને લાગે છે દાસી જીવનના ભજન કરતા કદાચ દાસી જીવનનું કદાચ આ બીજું સ્વરૂપ નું એવું દાખલા ખરું નથી. દાસી વાત ઓળખો અમારા ઘણા વખત કે ઓળખી જાઓ
ઓળખવાની વાત છે. અને આ મૂળદાસ બાપુ આ બેઠા છે રામડી અને એ માથે જ્યાંથી ક્યાંથી પાનેલી માંથી જન્મસ્થાન અને અમારું ક્યાં જન્મસ્થાન, અમે ક્યાં તાપી કિનારે આવીને ખકાણા. અને તમે હોત ભેળા અમારા સૌરાષ્ટ્ર નિવાસી બનાવે આ ભેળા જ છો તમે, એટલે હું એ તમારી ભેળો છું. અને આ જે કાંઈ બેઠા છે ને એ ભજનકાર, જે કાંઈ ભજનકાર કહેતા નહીં, એમને ભજનિક પુરુષ છે. અને અમે આ બેઠા છીએ ને ભજન સાંભળવા સારું છું, નકર તો અમે તો બીમાર માણસ છીએ બાપલા. એ ભજન સાંભળવા બેઠા છે ને એ ભજન અમને બોલે છે ને અમારા કાળજા વિંધાઈ જાય. તમને કેમ થતું એ ભગવાન. તો હવે તમે વાણીને વિરામ અને સર્વને કદાચ ભૂલ થઈ, સર્વને પરિણામ મળે. અને હવે હિંમતભાઈ ગુરુમુખી વાણી બોલે અને આપણે બધા પ્રેમથી આવે. અને તમે હરવાણી ચાલુ કર્યું તો તમે ત્યારે કરજો.